હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે શું ભણીશું? તો આજે આપણે બેઠક રૂમમાં કઈ કઈ વસ્તુ હોય તેના વિશે ભણીશું. તો જુઓ, આ છે આપણો બેઠક રૂમ છે ને, જોયું ને તમે? તો જો ત્યાં સોફા ને બધી વસ્તુ કેવી વ્યવસ્થિત ગોઠવેલી છે ને? તો બેઠક રૂમ આપણો આવી રીતે વ્યવસ્થિત જ હોવો જોઈએ. તો બેઠક રૂમમાં આપણે કઈ કઈ વસ્તુઓ રાખીએ છીએ? તો ચાલો જો, ટીવી આપણે રાખીએ છીએ ને બેઠક રૂમમાં. ટીવી જ્યારે આપણે કેવું કે કંટાળો આવે, કોઈ નવી વસ્તુ કાંઈ બની હોય તે જોવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ટીવીનો. જેમ કે કોઈ સમાચાર હોય તો સમાચાર દ્વારા આપણને ટીવીમાંથી ખબર પડી જાય કે બહાર શું થયું છે. આ છે ઘડિયાળ. તો ઘડિયાળ આપણે બેઠક રૂમમાં શું કામે રાખીએ છીએ? કેમ કે ટાઈમ જોવા માટે. આ છે સોફા. તો સોફા પણ તમારા બધાના ઘરે હશે જ. સોફામાં આપણે બેસીએ તો કેવી રીતે બેસવાનું? વ્યવસ્થિત બેસવાનું. જો બેઠક રૂમમાં સોફા હોય અને તમે અવ્યવસ્થિત બેઠા હો અને કોઈ આવી જાય તો કેવું લાગે? ખરાબ લાગે ને? અને આ છે એર કન્ડિશનર. એર કન્ડિશન કે શેના માટે હોય છે? આપણે જ્યારે ગરમી થાય ઉનાળાના દિવસોમાં આપણે તે ગરમીથી બચવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. આ છે ડીવીડી પ્લેયર. આ છે ટીપાઈ. તો ટીપાઈ પણ આપણે શું કામે રાખીએ છીએ? કેમ કે જો કોઈ ગેસ્ટ આવે તો આપણે તેની ઉપર તેને પાણી, કોઈ નાસ્તો અને તે આપણે ટીપાઈ ઉપર રાખીએ છીએ. આ છે ગાલીચો. તો ગાલીચો આપણે નીચે બિછાવીએ છીએ જેથી કરી અને બેઠક રૂમની શોભા વધે છે. આ છે ફૂલદાની. તો ફૂલદાની પણ આપણે એને શોભા વધારવા માટે જ રાખીએ છીએ. જો આપણે ફૂલદાની રાખી હોય ટીપાઈ પર કે ક્યાંય તો કેટલું ફાઇન લાગે છે, મસ્ત લાગે છે ને? અને આ છે ટેબલ ફેન. અને આ છે પંખો. તો પંખો પણ આપણે ગરમીથી બચવા માટે પંખાનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે પંખો ચાલુ કરી અને બેસીએ છીએ. જો વધારે ગરમી ન થતી હોય તો આપણે પંખાનો યુઝ કરીએ છીએ. અને જો એકદમ ગરમી થતી હોય તો એર કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ આપણે. ઓકે સ્ટુડન્ટ? તો તમારે પણ ઘરે આવી રીતે આમાંથી શીખવાનું છે. ઓકે, બાય બાય.